મોર્નિંગ દર્શક મિત્રો, સ્વાગત આપ સૌ કોઈનું ગિફ્ટ ટુ ગ્લોબમાં. હું યશ ભટ્ટ આપની સાથે આજના કાર્યક્રમની શરૂઆત કરીશું અને આપને સમજાવીશું કે કઈ રીતે ભારતીય માર્કેટ્સ આજે જે ગેપ ડાઉન ઓપનિંગ આપે છે તેમાંથી સુધારાનો સંકેત બતાવી શકે. તમામ સંકેતો પર નજર કરીશું. શરૂઆત હેડલાઇન્સની સાથે કરીશું. ભારતીય માર્કેટ માટે મિશ્ર સંકેત. એફઆઈઆઈની કેશમાં 4700 કરોડની વેચવાલી. ગિફ્ટ નિફ્ટી 80 પોઈન્ટ નીચે. એશિયન માર્કેટ્સમાં ડાઉ ફ્યુચર્સમાં તેજી. ગઈકાલે મિશ્ર બંધ થયા હતા અમેરિકન માર્કેટ્સ. આઈઈએ તરફથી સૌથી મોટી ઓઇલ રિઝર્વના રિલીઝના પ્રસ્તાવથી બ્રેન્ટ ક્રૂડની કિંમતો પર દબાણ. ભાવ 3% ઘટીને $82 નજીક. સ્ટેટ ઓફ હોર્મુઝમાં અમેરિકન નેવી દ્વારા ટેન્કર પસાર કરવાની અફવાથી પણ બ્રેન્ટ પર આવ્યું દબાણ. દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગોના સીઈઓ પીટર એલ્બર્સનું રાજીનામું. તાત્કાલિક પ્રભાવથી રાજીનામાનો થયો સ્વીકાર. કોફાઉન્ડર રાજીવ ભાટિયા સંભાળશે સીઈઓનો કામકાજી કાર્યભાર. એટીએફની ઊંચી કિંમતોને કારણે એર ઇન્ડિયાએ વધાર્યો ફ્યુલ સરચાર્જ. સ્થાનિક અને શાર્ક ફ્લાઇટ પર $399 સરચાર્જ. અમેરિકન અને ઓસ્ટ્રેલિયન ઉડાણો પર $200 સુધીનો સરચાર્જ. એલપીજીની અછત વચ્ચે પીએમ મોદીએ મંત્રીઓને યુદ્ધની અસર. દેશવાસીઓ પર ન પડવા દેવાનો આપ્યો આદેશ. પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરી અને વિદેશ મંત્રી એસ જયશંકર સાથે બેઠક. તેલ અને ગેસના ભાવ ન વધે તેવો આપ્યો વિશ્વાસ. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું મોટું પગલું. એલપીજી સપ્લાય યથાવત રાખવા 24 કલાક કામમાં લાગી જામનગર રિફાઇનરી. કંપનીનું નિવેદન. દેશવાસીઓની જરૂરિયાત પૂરી કરીશું. કંપની એ માટે કરી રહી છે કામકાજ. આવો સૌથી પહેલા શરૂઆત કરીએ દર્શક મિત્રો ગિફ્ટ નિફ્ટીના અપડેટ સાથે. તમને એક મહત્વપૂર્ણ સંકેત આજે મળી રહેશે ત્યાંથી, કારણ કે દિવસની શરૂઆત ગેપ ડાઉન થઈ રહી છે. આમ જોવા જાઓ ને તો અમેરિકન માર્કેટ્સ, તમે ડાઉ ફ્યુચર્સ જોઈ લો, બીજા બધા જ સંકેતો જુઓ ને તેજીમાં છે, પણ આપણે મંદીમાં છીએ. કારણોની ચર્ચા પછી આગળ કરીશું. થોડો સંકેતો સમજી લઈએ અને ત્યારબાદ પછી આગળ એ દિશામાં વધીશું. પણ અત્યારે તો ફિલહાલ દિવસની શરૂઆત થોડી ઘટાડા સાથે જ થઈ રહી છે. આ તરફ તમે પહેલાં અમેરિકન માર્કેટ્સના કારોબારને સમજી લો. ગઈકાલે યુએસ માર્કેટ્સ જે છે તે એકદમ ફ્લેટ બંધ થયા, પણ દિવસ દરમિયાન ખાસી ઉથલપુથલ હતી અને છેલ્લે થોડી એવી એક ખાસ નકારાત્મકતા. આમ તો મિશ્ર છે, પણ તેમ છતાંય થોડી નકારાત્મકતા અહીંયા જોવા મળી. તમે આપો એસએનપી 500 પહેલાં તો 5% આસપાસનું દબાણ તમને ત્યાં જે છે તે ખાસ બનતું જોવા મળેલું. અને ત્યારબાદ તમે નજર કરો નાસ્ડેક પર, જે એકદમ ફ્લેટ ટુ પોઝિટિવ ઝોનમાં બંધ થતા જોવા મળ્યા. ઇવન રસલ જે છે તે મામૂલી ઘટાડો. પછી આવો તમે એશિયન માર્કેટ્સ પર. નિક્કાઈ અત્યારે 2%ની સારી તેજી બતાવે છે. એટલે આપણે એક તરફ જે છે તે થોડો ઘટાડો બતાવી રહ્યા છીએ, પણ બીજી બાજુ નિક્કાઈ જે છે તેમાં તમને તેજીના સંકેતો બનતા જોવા મળી રહ્યા છે. એટલે આ છે ઓવરઓલ અત્યારે ફિલહાલ પરિસ્થિતિ. અન્ય એશિયન માર્કેટ્સ જુઓ તો સ્ટ્રેટ્સ ટાઈમ્સ દબાણમાં છે. હેંગસેંગ ફ્લેટ ટુ પોઝિટિવ છે. તાઇવાન 2% તેજી છે. કોસ્પી 3.5-3% તેજી બતાવે છે. અને શેંઘાઈ ફ્લેટ ટુ નેગેટિવ છે. મતલબ કોઈ ક્લિયર સંકેતો તમને મળી રહ્યા નથી. આ છે ઓવરઓલ પરિસ્થિતિ. સમજી લીધી વાત. અત્યાર સુધીના આજના સૌથી મોટા સમાચાર પર દર્શક મિત્રો આપને નજર કરાવીશું. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હમણાં 7 વાગ્યાથી થોડી ક્ષણો પહેલા એક બહુ મોટી જાહેરાત કરી છે. રિલાયન્સ અમેરિકામાં બહુ મોટું રોકાણ કરવા જઈ રહ્યું છે. આ ખૂબ જ મોટી જાહેરાત અને આજના દિવસનું સૌથી મોટું અપડેટ. ટેક્સાસના બ્રાઉનવિલેમાં $300 અબજ એક રિફાઇનરીની સ્થાપના રિલાયન્સ કરવા જઈ રહ્યું છે. છેલ્લા 50 વર્ષમાં અમેરિકામાં બનનારી આ પહેલી નવી ઓઇલ રિફાઇનરી. અને એ કોણ સ્થાપી રહ્યું છે? એક ભારતીય સ્થાપી રહ્યું છે. અને એ પણ ક્યાં? અમેરિકામાં. અમેરિકા ફર્સ્ટ રિફાઇનિંગ કંપની દ્વારા સ્થાપિત કરવામાં આવશે. એમાં રિલાયન્સનું રોકાણ હશે. અને વિચાર કરો, 50 વર્ષના ઇતિહાસમાં પહેલી રિફાઇનરી અમેરિકામાં સ્થપાઈ રહી છે. આ પ્રોજેક્ટમાં ભારતની જાણીતી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે મોટું રોકાણ કર્યું છે. ટ્રમ્પે રિલાયન્સનો આભાર માન્યો છે. અને આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય અમેરિકાના ઉર્જા ઉત્પાદનને વેગ આપવાનો છે. રિફાઇનરીને કારણે તેને અમેરિકાની જે રાષ્ટ્રીય સુરક્ષા છે તે મજબૂત થશે. આ રિફાઇનરીને કારણે હજારો નવી રોજગારીની તકોનું સર્જન થવા જઈ રહ્યું છે. આ પ્રોજેક્ટ બેઝિકલી અમેરિકન માર્કેટ અને વૈશ્વિક નિકાસને નવી ઉર્જા પૂરી પાડશે અને સાથે સાથે સ્થાનિક અર્થવ્યવસ્થાને મોટો ફાયદો પણ મળી રહેશે.
ટ્રમ્પે જણાવ્યું છે કે આ વિશ્વની સૌથી સ્વચ્છ ઓઇલ રિફાઇનરી હશે અને આમ પણ તમને ખ્યાલ છે વેનેઝુએલાનો ક્રૂડ તો ટ્રમ્પ સાહેબના હાથમાં જ છે અત્યારે ફિલહાલ. આ સિવાય ક્યુબા પર પણ તેમની નજર છે. તો આવી સ્થિતિમાં જે ક્રૂડ છે એ અહીંયાથી બધું સપ્લાય થઈને ત્યાં જશે. હજુ તો બનવાની છે, હજુ તો રોકાણની જાહેરાત થઈ છે. બહુ પહેલાના સંકેતો છે, પણ આ મોટા સંકેત સમાચાર ધ્યાન રાખો. ઉત્તમ ગુણવત્તા, ટ્રમ્પ સાહેબના શબ્દો છે, ઉત્તમ ગુણવત્તા સાથે અમેરિકાની ગ્લોબલ એક્સપોર્ટમાં પણ નોંધપાત્ર વધારો થશે. આ પણ ટ્રમ્પ સાહેબ અત્યારે કહી રહ્યા છે. તો આજના દિવસના સૌથી મોટા સમાચાર દિવસની શરૂઆતમાં જ તમારે ધ્યાન પર રાખવા જોઈએ. ખાસ ફોકસ તમે અહીંયા કરો. પણ આવો આગળ વધીએ. હવે ગઈકાલે અમેરિકન માર્કેટ્સમાં શું થયું હતું તે જરા તમે ફટાફટ સમજી લો. આજે તમને જે હેન્ડઓવર મળી રહ્યો છે અમેરિકન માર્કેટનો એ કન્ફ્યુઝડ છે થોડો. કેવો કન્ફ્યુઝડ છે? ગઈકાલે શું થયું? થોડી તેજી થોડી મંદીની વચ્ચે અમેરિકન માર્કેટ્સ જે છે તે તમને બંધ થતા જોવા મળ્યા. શાંત રહ્યા, થોડા સ્થિર રહ્યા, સ્ટેબલ રહ્યા. વોલ સ્ટ્રીટ પર મિશ્ર અને સાવચેતીભરી પ્રતિક્રિયા તમને જોવા મળી. ટ્રમ્પ દ્વારા ઈરાન સંકટ જલ્દી જ ઉકેલી દઈશું અને ડી-એસ્કેલેશનના સંકેતો જે છે તે પણ ટ્રમ્પ સાહેબે આપ્યા. તેવા નિવેદનોની વચ્ચે એમને ખાસ અમેરિકન માર્કેટ્સને થોડી રાહત થઈ, ધરપત થઈ, એટલે આ બધું ચાલ્યું. ટ્રમ્પ દ્વારા ઈરાન સંકટ જલ્દીથી ઉકેલીશું. આ સિવાય મોટાભાગના સૂચકાંકો જે છે તે નજીવા ફેરફાર બતાવતા જોવા મળ્યા. S&P 500 0.2% આસપાસ જે છે તે ઘટીને 6781ના સ્તરે બંધ રહેતો જોવા મળ્યો. પછી ડાઉ જોન્સ જે છે તે 34 પોઈન્ટના સાધારણ ઘટાડા સાથે 47706 પર બંધ થયો. ટેક શેર્સ બેઝિકલી તમે જુઓ તો થોડી એવી ખરીદદારીના સથવારે નાસ્ડેકમાં તમને રાહત રહેતી જોવા મળી. નાસ્ડેક બેઝિકલી 1 પોઈન્ટના ઉછાળા સાથે 22697 પર ફ્લેટ બંધ થતો તમને જોવા મળ્યો હતો. એકંદરે માર્કેટમાં રોકાણકારો જે છે તે વેઇટ એન્ડ વોચની નીતિ અપનાવી રહ્યા છે અને કમોડિટી માર્કેટમાં બેઝિકલી જુઓ તો મંગળવારે ઐતિહાસિક અને સૌથી વધુ હલચલ નોંધાઈ છે. એનર્જી અને મેટલ માર્કેટમાં સૌથી મોટી વધઘટ જોવા મળેલી છે તમને. બ્રેન્ટ ક્રૂડ ઘટીને $89 આસપાસ છે અને G7 દેશો બેઝિકલી જે છે તેમના દ્વારા રિઝર્વમાંથી ઓઇલ માર્કેટમાં મુક્ત કરવાની જે ચર્ચાઓ ચાલી રહી છે, આ બધા વચ્ચે અત્યારે ફિલહાલ તમે જુઓ તો એક સંકેત બનતો ખાસ તમને જોવા મળી રહ્યો છે. તો અનિશ્ચિતતાના આ સમયમાં રોકાણકારો માટે સોનું આમ જોવા જાઓ તો એક ખાસ મહત્વપૂર્ણ સંકેત બની રહ્યું છે. આશ્રય સ્થાન છે આમ જોવા જાઓ તો સેફ હેવન તરીકે. અને આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સોનાએ નવી સપાટીઓ વટાવી લીધી. ડોલરમાં પણ નબળાઈ જોવા મળી અને ફુગાવાની ચિંતાઓ વચ્ચે પણ તમે જુઓ તો સોનાની કિંમતોમાં ખાસો એવો 2.5%નો વધારો ગઈકાલે જોવા મળ્યો. આગામી દિવસોમાં US ફેડરલ રિઝર્વના વ્યાજદરોની નિર્ણય પર મોટી અસર કરી બતાવશે. તો આવી સ્થિતિમાં અહીંયા સોના ચાંદીનો સંકેત છે કે જેને તમે જરૂરથી ધ્યાન પર રાખો. પણ આગળ વધીએ અને આવી યુરોપિયન માર્કેટ પર તમે ખાસ નજર કરી લો. યુરોપિયન માર્કેટમાં પણ ગઈકાલે જબરદસ્ત રાહત જોવા મળી. આ રિલીફ રેલી શા માટે હતી? કારણ કે પરમ દિવસે અમેરિકામાં જે છે તે રિલીફ રેલી જોવા મળેલી. યુરોપિયન માર્કેટ્સ રહી ગયા હતા તો એમણે ગઈકાલે તેજી બતાવી. પછી ગઈકાલે વળી અમેરિકન માર્કેટ્સે અલગ મૂડ બતાવ્યો. તો યુરોપિયન માર્કેટ્સ આમ વચ્ચે અત્યારે ઝોલા ખાઈ રહ્યા છે. એક બાજુ એશિયા જબરદસ્ત કામ કરે છે, એક બાજુ અમેરિકા જબરદસ્ત કામ કરે છે. આ બધાની વચ્ચે યુરોપ જે છે તે અત્યારે ફસાયેલા પડ્યા છે. ગઈકાલે શું થયું? એક દિવસ પહેલાંની મૂવ ગઈકાલે જોવા મળી. ત્યાં મંગળવારે આત્મવિશ્વાસ રોકાણકારોનો અચાનક વધી ગયો. સ્ટોક 600 જે છે તે 1.88%ના ઉછાળા સાથે 606 પર બંધ થયો અને 10 મહિનાનો સૌથી મોટો દૈનિક ઉછાળો છે. વિચાર કરો, 10 મહિના પહેલાંનો જે છે તે એવો મોટો ઉછાળો સ્ટોક 600માં તમને જોવા મળ્યો. બેઝિકલી FTSE 100 જે છે તે 1.59% વધીને 10,412ની સપાટીએ બંધ થયો. DAX 40 જે છે તે 2.39%ના જંગી વધારા સાથે 23,968 પર પહોંચ્યો. CAC 40 જે છે તે 1.79%ની મજબૂતી સાથે આ ઇન્ડેક્સ 8,057 પર બંધ થતો જોવા મળ્યો. FTSE MIB 30 યુરોપમાં સૌથી વધુ 2.67%ના શાનદાર ઉછાળા સાથે 45,201ની સપાટી બંધ થયો. તો બેઝિકલી ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો થયો અને એરલાઇન કંપનીઓનો ખર્ચો બચશે એના કારણે એરલાઇન કંપનીઓમાં તેજી જોવા મળી. આ બધાની અસર તમને જોવા મળી રહી છે. મોટી કંપનીઓએ પણ માર્કેટને સપોર્ટ આપ્યો અને સાથે સાથે તમે ડોઇશ બેંક જેવી સંસ્થાઓ છે તેને જુઓ તો ત્યાં પણ સારી એવી રિકવરી તમને જે છે તે જોવા મળી. યુરોપ માટે સસ્તા ઈંધણ અને ગેસના ભાવ એક બહુ મોટો આશીર્વાદ જે છે તે ખાસ બનતા જોવા મળેલા છે અને એટલે જ ગઈકાલે યુરોપિયન માર્કેટ્સમાં સારી એવી તેજી તમને જે છે તે ખાસ બનતી જોવા મળી. પણ આ તરફ ઈરાન જે ધમકીઓ એક પછી એક આપી રહ્યું છે, હવે દર્શક મિત્રો તેના પર નજર કરી લઈએ. ફરી એકવાર ઈરાને ધમકી આપી છે. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષે ખૂબ જ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. ત્યાં સુધી કે ગઈકાલે આ જે યુદ્ધ શરૂ થયું ને ત્યારથી અત્યાર સુધીમાં સૌથી વધુ એર સ્ટ્રાઇક્સ ગઈકાલે કરવામાં આવી અમેરિકા અને ઇઝરાયલ દ્વારા. ઈરાને સ્પષ્ટ જાહેરાત કરી દીધી છે કે અમે ક્રૂડ ઓઇલની નાકાબંધી ચાલુ જ રાખીશું. નંબર 1. બીજું, જ્યાં સુધી તેમના પર થઈ રહેલા હુમલાઓ સંપૂર્ણપણે બંધ નહીં થઈ જાય ત્યાં સુધી અમે નાકાબંધી યથાવત રાખીશું. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને સીધી અને કડક ચેતવણી આપી છે
અને કહ્યું છે કે જો નાકાબંધી નહીં હટાવો તો અમેરિકા ઈરાન પર લશ્કરી હુમલો કરશે. બે દેશો વચ્ચેની આ સીધી અને સામસામી ધમકીઓએ ગ્લોબલ લેવલ પર ભયનો માહોલ ઊભો કર્યો. ઓઇલ સપ્લાય ચેઇન અને ગ્લોબલ માર્કેટ પર મોટું જોખમ પેદા થયું અને આ નાકાબંધીને કારણે વિશ્વના સૌથી મોટા મહત્વપૂર્ણ ઓઇલ રૂટનો સપ્લાય ખોરવાઈ ગયો. ટ્રમ્પનો દાવો છે કે ઈરાનના 10 જેટલા વેસલ, આ વિસલ નથી વેસલ છે, વેસલ એટલે કે જહાજ, બેઝિકલી માઇનિંગ પાથરતા જે જહાજ હોય ને, જે માઇન હોય, બોમ્બ્સ બેઝિકલી સમુદ્રમાં વોટર માઇન્સ કહેવામાં આવે, એ માઇન્સ પાથરતા જહાજો છે તેવા 10 જહાજો અમે ડૂબાડી દીધા, તેવો ટ્રમ્પ સાહેબે દાવો કર્યો હતો. તે સમાચાર પછી અહીંયાથી ખાસ પરિસ્થિતિ વિકટ બનતી જોવા મળેલી છે. આગળ ઈરાને અમેરિકાનો દાવો પણ ફગાવી દીધો. અમેરિકાના ઉર્જા સચિવ ક્રિસ રાઇટે એક્સ પર, એટલે કે પૂર્વીય રીતે ટ્વિટર તરીકે જાણીતી જે છે તે, આગળની ખબર આપીશું. યસ, તમે જોઈ રહ્યા છો તે એક ઓઇલ ટેન્કરને અમે સુરક્ષિત રીતે પસાર કરાવ્યું, એવો દાવો ક્રિસ રાઇટે કર્યો હતો. વૈશ્વિક ઇંધણ પુરવઠો જાળવી રાખવા માટે અમે ટેન્કરને સુરક્ષિત રીતે પસાર કરાવી દીધું છે, અમેરિકાએ સુરક્ષા આપી હતી, એવો રાઇટ સાહેબે દાવો કર્યો હતો. પણ થોડા સમય પછી એમણે આ પોસ્ટ ડિલીટ કરી દીધી. પછી વ્હાઇટ હાઉસ અને અમેરિકન લશ્કરી અધિકારીઓએ આ દાવાને નકારી કાઢ્યો અને સ્પષ્ટતા આપી કે એવું કંઈ થયું નથી. વ્હાઇટ હાઉસે સ્પષ્ટ કર્યું કે આવું કોઈ એસ્કોર્ટ ઓપરેશન અમે કર્યું જ નથી. તો પછી રાઇટ સાહેબે ટ્વીટ શું કામ કર્યું એ સવાલ બને. હવે વ્હાઇટ હાઉસે સ્પષ્ટ કર્યું કે આવું કોઈ કંઈ અમે ઓપરેશન કર્યું નથી, અને ઈરાનના રેવોલ્યુશનરી ગાર્ડ્સ છે તેમણે પણ આ દાવાને સંપૂર્ણપણે જૂઠ્ઠાણું ગણાવ્યું. તો એક બાજુ ટ્રમ્પે હોર્મુઝ સમુદ્ર ધુની પર કબજો કરવાની ધમકી ઉચ્ચારી છે, અને બીજી બાજુ ટ્રમ્પે ઈરાનને ખતમ કરી દેવાની જે કડક ધમકી છે તે પણ ઉચ્ચારી છે. હોર્મુઝની સમુદ્ર ધુની જે છે તે વિશ્વનો એક મહત્વપૂર્ણ ચોક પોઈન્ટ છે, ઓઇલ રૂટ છે તે, અને આવી સ્થિતિમાં વૈશ્વિક ઓઇલના ભાવમાં મોટો ઉછાળો આવવાની પૂરેપૂરી શક્યતાઓ હજુ પણ જોવા મળી રહી છે. તો અત્યારે ફિલહાલ આ પરિસ્થિતિ ખાસ તમે જુઓ. ઈરાનનું નવું નેતૃત્વ, એટલે કે અહીંયા જે મોજતબા સાહેબ, એમનું જે નામ સામે આવ્યું. હવે આ મોજતબા અત્યાર સુધીમાં ક્યાંય મીડિયામાં આવ્યા નથી, તેમણે કોઈ સ્ટેટમેન્ટ આપ્યું નથી, એટલે સવાલો ઊભા થાય છે. એ સવાલો એ રીતે ઊભા થાય છે કે ચલાવે છે કોણ ઈરાનને અત્યારે? તો રેવોલ્યુશનરી ગાર્ડ્સ, જે એમની સેના છે, બેઝિકલી ઈરાનમાં આમ જોવા જાવ તો કાઇન્ડ ઓફ લશ્કરી શાસન છે. ઈરાનના રેવોલ્યુશનરી ગાર્ડ્સ છે કે જેઓ કાનૂની અને બંધારણીય પ્રક્રિયાઓને બાજુ પર મૂકીને IRGCએ મોજતબા ખોમેનીને નવા સર્વોચ્ચ નેતા તરીકે તો થોપી દીધા. બધી જ પ્રકારની પ્રક્રિયાઓ છે બધી જ સાઈડમાં મૂકી દીધી, અને તેમણે મોજતબાને અત્યારે ફિલહાલ સર્વોચ્ચ નેતા તરીકે પસંદ કર્યા છે. હવે આ સર્વોચ્ચ નેતા તરીકે પસંદગી થયાના 2 દિવસ પછી પણ મોજતબા ખામેની જાહેરમાં આવ્યા નથી, કોઈ નિવેદન આપ્યું નથી, સંબોધન કર્યું નથી. તેઓ ઘાયલ હોય એવી શંકા અત્યારે ફિલહાલ વધારે જોવા મળી રહી છે. ત્યારે રેવોલ્યુશનરી ગાર્ડ્સ છે તેઓએ મોજતબાને એક એવા નેતા તરીકે જુએ છે કે જેઓ અત્યારે ફિલહાલ સંપૂર્ણપણે કામ કરે. ઈરાન તેમની કઠપૂતળી બનીને તેમની આક્રમક સૈન્ય નીતિઓને સંપૂર્ણપણે ટેકો આપે, એટલે કે મોજતબા ટેકો આપે, તે માટે રેવોલ્યુશનરી ગાર્ડ્સ તેમને એવી રીતે કદાચ જોઈ રહ્યા છે. અને પડદા પાછળ ઘણા ધાર્મિક અને રાજકીય નેતાઓ છે કે જેઓ આ પસંદગીનો વિરોધ પણ કરી રહ્યા છે. ત્યારે IRGC ગાર્ડ્સે ટીકાકારોને ધમકાવીને બધાને અત્યારે ચૂપ કરી દીધા છે કે અમે કહીએ ફાઇનલ, તમે બધા અત્યારે કંઈ ના બોલશો. આવી સ્થિતિમાં આ જે ઈરાન અમેરિકા ઇઝરાયલ સામેનું જે યુદ્ધ છે તેમાં આક્રમક વલણ હવે અપનાવવા જઈ રહ્યું છે, અને ઈરાન કોઈ પણ બાંધછોડ કર્યા વિના વધુ ખતરનાક વલણ પણ હવે અહીંયાથી અપનાવી શકે છે. તો દર્શક મિત્રો, એક તરફ ટ્રમ્પ સાહેબના નિવેદનો પણ કડક થઈ રહ્યા છે, બીજી તરફ ઈરાનના નિવેદનોમાં પણ કંઈ ખાસ એવી ઢીલાશ તો નથી, એટલે યુદ્ધ કંઈ જલ્દી ખતમ થાય તેવા સંકેતો તો હાલમાં નથી. આવો એક નાનકડા વિરામનો સમય. બ્રેક બાદ અન્ય મહત્વપૂર્ણ ઘણી ખબરો છે, ભારતને લગતી ઘણી ખબરો છે કે જે તમારે આજે જરૂરથી ધ્યાન પર રાખવી જોઈએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, અત્યારે ફિલહાલ ભારતીય માર્કેટ્સ માટે આજનો દિવસ મહત્વપૂર્ણ બની રહેવાનો છે, એટલે તેના પર તો આપણા સૌ કોઈની નજર અહીંયાથી જરૂર બનેલી રહેશે. પરંતુ આગળ વધીશું અને અન્ય જે મહત્વપૂર્ણ સમાચારો છે તેના પર ખાસ નજર કરીશું. અમેરિકન જે સૈનિકો છે તેમને કેવી રીતે નુકસાન થઈ રહ્યું છે અત્યારે ફિલહાલ તમે એ જુઓ. ખાસ અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા જે ભીષણ યુદ્ધ છે તેની અસર બંને પક્ષો પર થઈ રહી છે, અને આ બંને પક્ષે લશ્કરી મોરચે અમેરિકાને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આ સંઘર્ષમાં અત્યાર સુધીમાં 150 જેટલા અમેરિકન સૈનિકો ઘાયલ થયા છે, અને યુદ્ધના તણાવ વચ્ચે ઈરાન તેની આંતરિક સુરક્ષા અને જાસૂસી ગતિવિધિઓ કરનારા લોકોને લઈને સતર્ક થઈ ગયું. ઘણી ધરપકડો પણ કરવામાં આવી છે, એમને વિદેશી એજન્ટોનો ટેગ આપવામાં આવ્યો છે, અને આ ઈરાનના ઇન્ટેલિજન્સ મંત્રાલયે
સરકારી મીડિયા દ્વારા જાહેરાત કરી છે. દેશમાં અશાંતિ ફેલાવવા અને દુશ્મન દેશોને માહિતી પહોંચાડવાના આરોપસર અહીંયા ધરપકડ કરવામાં આવી છે. આ બંને ઘટનાઓ દર્શાવે છે કે આ યુદ્ધ હવે માત્ર સીધા લશ્કરી હુમલાઓ પૂરતું સીમિત નથી રહ્યું, પરંતુ ગુપ્તચર અને આંતરિક સુરક્ષાના સ્તરે પણ ખૂબ જ ખતરનાક વળાંક લઈ રહ્યું છે અને બંને પક્ષો એકબીજાને મહત્તમ નુકસાન પહોંચાડવા માટે પૂરો પ્રયત્ન જે છે તે અત્યારે ફિલહાલ કરી રહ્યા છે. આ તરફ દક્ષિણ કોરિયાએ હવે અમેરિકાને મદદ કરી છે. સાથી દેશોને મદદ કરવા માટે દક્ષિણ કોરિયા જે છે તે મિડલ ઇસ્ટ તરફ આગળ વધી રહ્યું છે અને પોતાની અત્યાધુનિક જે પેટ્રિયોટ એર ડિફેન્સ સિસ્ટમ છે તેને ટ્રાન્સફર દક્ષિણ કોરિયા કરવાનો ઐતિહાસિક નિર્ણય લઈ રહ્યું છે. ઈરાન યુદ્ધની અસર હવે ગ્લોબલ લેવલે પહોંચી ગઈ છે. જુઓ, પહેલા ફ્રાન્સના એ સમાચાર હતા, પછી તમને ખ્યાલ હશે કે બ્રિટને મદદ મોડી કરી તો ટ્રમ્પ સાહેબે ના પાડી દીધી કે નથી જોઈતી તમારી મદદ. આવું બધું પણ થયું હતું. હવે દક્ષિણ કોરિયા જુઓ તમે, એશિયાઈ સાથી દેશો પણ આ કટોકટીમાં હવે સીધી લશ્કરી સહાય અમેરિકાને પૂરી પાડી રહ્યા છે અને પેટ્રિયોટ મિસાઇલ સિસ્ટમ જે છે તે હવાઈ સુરક્ષા માટે વિશ્વની સૌથી શ્રેષ્ઠ સિસ્ટમમાંથી એક છે. ત્યારે ઈરાનના સંભવિત મિસાઇલ અને ડ્રોન હુમલાઓ સામે રક્ષણ જે છે તે પૂરું પાડવામાં આવી રહ્યું છે. ઈરાનના સંભવિત જે કંઈ પણ હુમલાઓ છે તેના માટે થઈને આ નિર્ણય જે છે તે દક્ષિણ કોરિયા અને અમેરિકા વચ્ચેના ગાઢ લશ્કરી સંબંધો અને વ્યૂહાત્મક ભાગીદારી બતાવે છે. દક્ષિણ કોરિયાને નોર્થ કોરિયા સામે જે કહી શકાય સપોર્ટ આપવામાં પણ અમેરિકાએ બહુ મોટું યોગદાન આપ્યું હતું. ત્યારે આ નિર્ણય ખૂબ મહત્વનો છે અને પેટ્રિયોટ મિસાઇલ સિસ્ટમ જે છે તે પણ બલાસ્ટિક મિસાઇલોને હવામાં જ તોડી પાડવાની ક્ષમતા ધરાવે છે. આ તરફ કેનેડામાં ગઈકાલે ગોળીબાર થઈ ગયો. ક્યાં? એ પણ અમેરિકન કોન્સ્યુલેટ એટલે કે અમેરિકાના દૂતાવાસ પર મંગળવારે વહેલી સવારે ગોળીબાર થયો. સદનસીબે આ હુમલામાં કોઈ જાનહાનિ કે ઈજા નથી થઈ, પરંતુ વહેલી સવારે એક હોન્ડા કારમાં આવેલા 2 અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કર્યું હતું અને ઓન્ટારિયોનો જે પ્રીમિયર ડગ ફોર્ડ છે તેમણે આ ઘટનાની આકરા શબ્દોમાં નિંદા કરી છે. બેઝિકલી અનેક રાઉન્ડ ફાયરિંગ અજાણ્યા શખ્સોએ કારમાંથી ઉતરીને કોન્સ્યુલેટના બિલ્ડિંગ પર કર્યું હતું. એક તરફ અમેરિકા સમગ્ર વિશ્વભરના દેશો સાથે સંબંધો અત્યારે ફિલહાલ ખરાબ કરી રહ્યું છે, બીજી તરફ આવી રીતે દૂતાવાસો પર હુમલા થાય છે. પહેલાં તો ઈરાને પણ અલગ અલગ જે ગલ્ફ દેશોના દૂતાવાસો છે ત્યાં હુમલા કરેલા જ હતા. હવે તો કેનેડામાં પણ છેક જે છે તે હુમલાઓ થવા લાગ્યા છે. ઈરાન પર જે લશ્કરી હુમલાઓ થયા તેના વિરોધમાં તાજેતરમાં આ જ કોન્સ્યુલેટની બહાર દેખાવો પણ યોજાયા હતા. ટોરન્ટોમાં 2 યહૂદી ધર્મસ્થાનો છે, સિનેગોગ પર પણ ગોળીબાર જે છે તે કરવામાં આવ્યો હતો અને આ ઘટના બાદ સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે અને ટોરન્ટો પોલીસે અમેરિકન અને ઇઝરાયેલી કોન્સ્યુલેટ્સની આસપાસ સુરક્ષા અને પેટ્રોલિંગ પણ અત્યારે ફિલહાલ વધારી દીધું છે. તો આ પરિસ્થિતિને તમારે અહીંયાથી ખાસ ધ્યાન પર રાખવાની રહે. આ તરફ યુદ્ધમાં હવે રશિયાની એન્ટ્રી છે કે નહીં એને લઈને સવાલો છે. આજે ઈરાન સાથેનું યુદ્ધ છે તેમાં તો હવે ચોંકાવનારા સમાચાર ત્યાંથી સામે આવ્યા. રશિયાના જે ઈરાનને ગુપ્તચર માહિતી આપવાના અમુક આરોપો જે અમેરિકાએ લગાવ્યા હતા અથવા તો વિશ્વમાં અલગ અલગ જગ્યાએથી ઉઠ્યા હતા, તો રશિયાએ ઈરાનને ગુપ્તચર માહિતી અને પડદા પાછળની મદદ પૂરી પાડી રહ્યું છે તેવી માહિતી સામે આવી છે. જે ઓઇલ નાકાબંધી છે તેમાં રશિયા મદદ કરી રહ્યું છે, જે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ છે ત્યાં, એવી પણ અમુક ખબરો છે અને ટ્રમ્પના મધ્ય પૂર્વના જે વિશેષ દૂત છે સ્ટીવન વિટકોફ તે આ મુદ્દે સમીક્ષા કરી રહ્યા છે. મોસ્કો અને તહેરાન વચ્ચે વધતી આ નિકટતા અને રશિયન હસ્તક્ષેપ અમેરિકા માટે મોટી ચિંતાનું કારણ છે અને આ ભૌગોલિક રાજકીય સંકટને વધુ જટિલ અને ખતરનાક બનાવવામાં આવી રહ્યું હોય તેવા સંકેતો પણ અત્યારે બની રહ્યા છે. ત્યારે યુદ્ધ 2 વૈશ્વિક મહાસત્તાઓ વચ્ચેના પરોક્ષ ટકરાવમાં ફેરવાઈ જશે તેવી ભીતિ અત્યારે ફિલહાલ સેવાઈ રહી છે. તો આ ડર એક અત્યારે ફિલહાલ છે કે જેને તમારે ધ્યાન પર રાખવું જોઈએ. આ તરફ ભારત કઈ રીતે સંતુલિત કૂટનૈતિક માટે આમ તો વિખ્યાત જ છે, પરંતુ અત્યારે પણ કઈ રીતે ઈરાન યુદ્ધ દરમિયાન ભારત ન્યુટ્રલ રહીને બધી પ્રકારની સ્થિતિઓમાં આગળ વધી રહ્યું છે. તમે જુઓ, ઈરાન યુદ્ધમાં ભારતની સંતુલિત કૂટનીતિ છે અને બ્રિક્સ દેશો વચ્ચે, અમેરિકા વચ્ચે એક સેતુ સમાન ભૂમિકા અત્યારે ફિલહાલ ભારત ભજવી રહ્યું છે. ઈરાન ઓઇલ સંકટને ઉકેલવા અને પોતાની ઉર્જાની જરૂરિયાતો પૂરી કરવા માટેની આ રણનીતિ જુઓ તમે. ભારત શાંતિપૂર્ણ વાટાઘાટો દ્વારા ઉકેલ પર ભાર મૂકી રહ્યું છે અને ચીન અને અન્ય બ્રિક્સ સભ્યો આ કટોકટીનો લશ્કરી ઉકેલ લાવવાને બદલે શાંતિ તરફ જવાની વાત કરી રહ્યા છે. ત્યારે ભારત પોતાના રાષ્ટ્રીય હિતો અને આર્થિક સુરક્ષાને પ્રાધાન્ય આપી રહ્યું છે. ભારત સ્વતંત્ર વલણ પણ અપનાવી રહ્યું છે અને ભારતની આ રાજદ્વારી પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય જે છે તે મધ્ય પૂર્વમાં યુદ્ધની સ્થિતિને હળવી કરવાનો છે. ત્યારે ફરી એકવાર સ્થિરતા આવે તે પણ આપણો સૌ કોઈનો ઉદ્દેશ્ય અત્યારે ફિલહાલ બનતો જોવા મળી રહ્યો છે. આ તરફ હવાઈ મુસાફરી હવે જે છે તે મોંઘી થવા જઈ રહી છે. એર ઇન્ડિયાએ હવે નવો સરચાર્જ લગાવવાની જાહેરાત કરી દીધી છે અને એનું નામ છે ફ્યુલ સરચાર્જ.
ભાવોમાં વધારો થઈ રહ્યો છે, ક્રૂડના ભાવોમાં ઉથલપુથલ થઈ રહી છે, તેની અસર સ્વાભાવિક છે કે એવિએશન ફ્યુલ પર પણ આવશે. ત્યારે વિમાની ઇંધણના વધતા ખર્ચને સરભર કરવા માટે એર ઇન્ડિયાએ નવો ફ્યુલ સરચાર્જ લાદવાનું નક્કી કર્યું છે. પેસેન્જર ટિકિટ્સ પર ફ્યુલ સરચાર્જ લાદવાનું નક્કી કર્યું છે અને આ નિર્ણય લાગુ થવાથી હવાઈ મુસાફરી વધુ મોંઘી બનવા જઈ રહી છે. ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ બંને રૂટ પર તેની અસર થઈ રહી છે. એરલાઇન્સ કંપનીઓ માટે ઇંધણનો ખર્ચ તેમના કુલ ઓપરેટિંગ ખર્ચનો મોટો હિસ્સો છે અને ક્રૂડના ભાવ વધતા કંપનીએ આ સ્થાનિક બોજો મુસાફરો પર નાખવાની ફરજ પડી રહી છે. ત્યારે આ એક બહુ જ મોટો સંકેત અત્યારે સામે આવી રહ્યો છે. આ તરફ યુદ્ધની અસર ચિપ સપ્લાય પર પણ પડી છે, ટેકનોલોજી સેક્ટર પર પડી છે. સેમિકન્ડક્ટર અને મેમરી ચિપના સપ્લાય ચેઇન પર મોટું જોખમ ઊભું થઈ રહ્યું છે. આગળની ખબર તમે નજર કરો. પરિવહન માર્ગોમાં વિક્ષેપને કારણે મેમરી ચિપ્સના ઉત્પાદન અને શિપિંગ ખર્ચમાં જંગી વધારો થયો છે અને સ્માર્ટફોનથી લઈને એઆઈ સર્વર્સમાં વપરાતી આ ચિપ્સની અછત અત્યારે ફિલહાલ સર્જાઈ રહી છે. તો આ સ્થિતિને પણ તમે ધ્યાન પર રાખો. અંતે હું ફટાફટ તમને વિદેશી રોકાણકારો ગઈકાલે શું કરીને ગયા છે તે સંકેત આપી દઉં. તમે નજર કરી રહ્યા છો તે પ્રમાણે ગઈકાલે 4672 કરોડ રૂપિયાની વેચવાલી કેશ માર્કેટમાં એફઆઈઆઈએ કરી, 6333 કરોડ રૂપિયાની ખરીદદારી ડીઆઈએ કરી છે. ફ્યુચર્સ પર નજર કરો. ગઈકાલે ઘણા દિવસો બાદ ફાઇનલી એફઆઈઆઈએ ફ્યુચર્સ ખરીદ્યા છે. તમે નિફ્ટીના ફ્યુચર્સ જુઓ 615 કરોડના ખરીદવામાં આવ્યા છે. બેંક નિફ્ટીના ફ્યુચર્સ જુઓ 312 કરોડ રૂપિયાના ખરીદવામાં આવ્યા છે. એટલે અલ્ટિમેટલી સારી ખરીદદારી ત્યાં કરવામાં આવી છે. આપો નેક્સ્ટ સ્લાઇડ. ફ્યુચર્સ બાદ ઓપ્શન્સ મેજર વેચવાલી છે. ઓપ્શન્સમાં ગઈકાલે હતી એક્સપાયરી, એટલે સ્વાભાવિક તે વેચવાલી હોય તો તે ઇગ્નોર કરો. 428 કરોડ રૂપિયાની નેટ ખરીદદારી સ્ટોક ફ્યુચર્સમાં પણ છે, તે પણ ધ્યાન રાખો. છેલ્લે નિફ્ટીના ચાર્ટ્સ આપી દો એક વખત સ્ક્રીન પર. નિફ્ટીએ ગઈકાલે જે છે તે આપણને તેજી બતાવી, પણ અત્યારે ફિલહાલ તમે જુઓ છો તે પ્રમાણે ગિફ્ટ નિફ્ટીનો સંકેત થોડા ગેપ ડાઉન ઓપનિંગનો છે. તો આ જે તમે અત્યારે ફિલહાલ જોઈ રહ્યા છો, જે ઉથલપુથલ થઈ અને ત્યારબાદ દિવસના ઉચ્ચતમ સ્તરો પર બંધ થયા, ત્યાંથી થોડા ગેપ ડાઉન ઓપનિંગનો સંકેત 24,000 24,100 આસપાસની ઓપનિંગ થશે તેવું હાલની સ્થિતિને જોતા લાગી રહ્યું છે. તો આ સાથે જ દર્શક મિત્રો આપણે ચર્ચા કરી, આજે સમગ્ર સંકેતો સમજ્યા છીએ ગિફ્ટ ટુ ગ્લોબ માટેના. સમય થઈ ગયો છે હવે આ સાથે જ આ કાર્યક્રમનો અંત લાવવાનો. એક વિરામ લઈશું અને વિરામ બાદ આપના માટે અમે લાવી રહ્યા છીએ સમગ્ર આજના 20 મહત્વપૂર્ણ સ્ટોક્સ ઇન્ટ્રાડે ગેમમાં. મારા સહયોગી અજય અને યોમિક લાવી રહ્યા છે. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ માર્કેટ, કારણ કે અમે છીએ નફાનું નવું સરનામું.